અને રાજકોટમાં કુખ્યાત શખ્સના જુગારધામ પર પોલીસની કાર્યવાહી। રાજકોટ પોલીસે પ્રથમ વખત નવા કાયદા મુજબ કાર્યવાહી કરી। કુખ્યાત શખ્સના જુગારધામના તમામ આરોપીઓ જેલ હવાલે। ધરપકડ કરાયેલા તમામ 8 આરોપીઓને કોર્ટે જેલ ભેગા કર્યા। રાજકોટ શહેર એલસીબી ઝોન 1 દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। બેડી પાસે વાડીવાડે જગ્યા પીરની દરગાહ નજીકથી જુગારધામ પકડાયું હતું। 7 બાઇક 9 મોબાઈલ મળી અને 3 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કર્યો। ઉઝાઝ ઉર્ફે ટકુ ખિયાણી ચલાવતો હતો ઘોડી પાસાના પાટલા। આરોપી વિરુદ્ધ ગુજસી ટોક સહિત 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। પોસ્ટ વિસ્તારમાં એજાજ ઉર્ફે ટકો નામનો આરોપી જે ગુજસી ટોકમાં જામીન મુક્ત છે, હાલમાં જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમાડે છે। તો એલસીબી ઝોન 1 ટીમે ત્યાં રેડ કરી અને ત્યાંથી એજાજ ઉર્ફે ટકો સહિત 8 આરોપી અટક કરવામાં આવેલ હતા। આમ તો જુગાર ધારા 12 કલમ 12 માં જામીન પાત્ર ગુનો છે, પોસ્ટેથી જામીન મળી જાય છે, પણ આમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 112 માં 7 વર્ષ સુધીની કેદની સજા છે। તો એટલે એમને કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવેલ હતા અને કોર્ટમાં પણ એમને જામીન નહીં મળતા અમને તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ હતા। રાજકોટમાં પ્રથમ વખત છે કે જુગાર ધારા કલમ 12 માં આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે।